અલ્પસંખ્યક પરિષદમાં કિરણ રિજિજુએ વિકાસ પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી। રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગ દ્વારા તાજેતરમાં રાજ્ય અલ્પસંખ્યક આયોગો માટે એક પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ભારતના અલ્પસંખ્યક સમુદાયોના કલ્યાણ અને સશક્તિકરણ પર કેન્દ્રિત હતું। કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ મોદી સરકારની અલ્પસંખ્યક વિકાસ પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી હતી અને નકારાત્મક વિચારોની બદલે સકારાત્મક દૃષ્ટિકોણ અપનાવવાની મહત્વતા પર ભાર મૂક્યો હતો। તેમણે તમામ સમુદાયોના સમાન અવકાશ અને કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે સરકારના પ્રયાસોને રેખાંકિત કર્યા હતા। પરિષદ દરમિયાન સમાવેશી શિક્ષણ, અલ્પસંખ્યક કલ્યાણ અને અલ્પસંખ્યક સમુદાયોને સશક્ત બનાવવા માટે સરકારની યોજનાઓની ભૂમિકા પર ચર્ચા કરવામાં આવી હતી। મંત્રી રિજિજુએ જણાવ્યું હતું કે અલ્પસંખ્યકોએ રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને તેઓ આ યોગદાન ચાલુ રાખશે। તેમણે ભારતના અલ્પસંખ્યકોની સુરક્ષા અંગેની ચિંતાઓને પણ ઉકેલવા માટે જણાવ્યું હતું કે બંધારણ તમામ નાગરિકો માટે સમાન અધિકારો અને સુરક્ષા સુનિશ્ચિત કરે છે। આ કાર્યક્રમમાં સમાવેશી શિક્ષણ માટેની પડકારો અને ઉકેલો અને અલ્પસંખ્યક સમાવેશ અને કલ્યાણને પ્રોત્સાહિત કરવા માટે સરકારની ભૂમિકા પર ટેકનિકલ સત્રો યોજાયા હતા અને એનસીએમના અધ્યક્ષ ઇકબાલસિંહ લાલપુરાએ અલ્પસંખ્યક સમુદાયોના સમાવેશી અને સશક્ત ભવિષ્ય માટે સકારાત્મક પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। પરિષદ રાજ્ય અલ્પસંખ્યક આયોગો દ્વારા સામનો કરાયેલા પડકારો પર ખુલ્લી ચર્ચા સાથે પૂર્ણ થઈ હતી। આ પરિષદે અલ્પસંખ્યકોના શિક્ષણ, સમાવેશ અને સશક્તિકરણ સુનિશ્ચિત કરવા માટેની વ્યૂહરચનાઓ પર ચર્ચા કરવા માટે એક મંચ તરીકે સેવા આપી હતી। આ પરિષદે સામાજિક સુમેળને પ્રોત્સાહિત કરવા માટે તમામ માટે સમાન અવકાશ સર્જવા માટે સરકારની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરી હતી, જે 2047 સુધીમાં વિકસિત ભારતના દૃષ્ટિકોણ સાથે સુસંગત છે। कई मुल्कों में माइनॉरिटीज का सब में जुल्म होता है। कई राष्ट्रों में माइनॉरिटीज का नरसंहार तक हुआ है। माइनॉरिटीज को देश छोड़ के जाने के लिए मजबूर भी किया गया है। लेकिन हमारे लिए फख्र की बात है, हिंदुस्तान से किसी माइनॉरिटी को जबरन हिंदुस्तान छोड़ के जाने के लिए मजबूरी नहीं किया गया है। ये बहुत बड़ी बात है। जो हमारा समस्या है उसका तो बात करना चाहिए, लेकिन जो हमारा अचीवमेंट है, जो हमारा बड़ी बातें हैं, जो हमारा देश के लिए फख्र की बात है, उसको भी छाती ठोक के हमको बोलना चाहिए। ये हमारा देश के लिए गर्व की बात है। इसलिए मैं हमेशा बहुत खुले तौर पर ये कहता हूँ कि इस देश में सब सुरक्षित है, सबका संरक्षण है, देश संविधान से चलता है।